પણ એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભારે વરસાદને કારણે રસ્તા પર પાણીનો પ્રવાહ છે। રતનપુર ખેડા રોડ પર શેઢી નદીના પાણી ફરી વળ્યા છે। રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ, પાણીના પ્રવાહમાં શ્વાન તણાયા। પાણી વચ્ચે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। શેઢી નદીમાં આવેલા પ્રચંડ પૂરની અસર અત્યારે ખેડા તાલુકાઓમાં પણ જોવા મળી રહી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ખેડા કેમ્પ વિસ્તારની અંદર જે રીતે અત્યારે રોડ પરથી જે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, જેના કારણે મોટી સંખ્યામાં જે સ્થાનિક નાગરિકો છે તે રોડ પર આવી ગયા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે લોકો છે તે ભોગ બનેલા લોકો છે। આપણી સાથે ભોગ બનેલા લોકો છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે કાકા? વિપુલ। જે રીતે પૂર આવ્યું છે શું કહેશો? પૂર આવ્યું, 5 દિવસથી લાઇટો નહીં, મોબાઈલ બંધ, ખાવા પીવાનું કશું જ નહીં। અચ્છા, કેટલી મુશ્કેલી પડે ભાઈ? તકલીફ તો બહુ જ છે સાહેબ। અત્યારે તો આ પાણી ક્યારે આટલું બધું ક્યારે વધ્યું? આજથી 20 વર્ષે આટલું પાણી આવ્યું છે। 2005માં પાણી આવેલું, પછી 2024માં પાણી પૂરું આવ્યું છે। જમવાની ને તે કેવી તકલીફ પડે? જમવાની તો બહુ તકલીફ પડે સાહેબ। છોકરા ભૂખ્યા બેઠા રોઈ રહ્યા છે ઘરે। બહુ સાહેબ તકલીફ પડે, પાણી બહુ આવી ગયું, આખું ખેડા ભરાઈ ગયું। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। બીજી તરફના કે જે રીતે પબ્લિક અત્યારે રોડ પર આવી ગઈ છે અને રોડની ઉપરથી જે રીતે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, તેના કારણે આગામી સમયની અંદર પણ મુશ્કેલી વધી શકે છે। સ્થાનિક નાગરિકો દ્વારા પોતાના ટ્રેક્ટરોની અંદર માણસોને રોડની ઉપર લાવ્યા છે। જે રીતે ઘરોની અંદર પાણી ફરી વળ્યા છે, ઘરોની અંદર કમર સમાણા પાણી જોવા મળી રહ્યા છે, જેની સીધી અસર અત્યારે ખેડા વિસ્તારમાં જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ખેડા ટાઉન તરફ જવાનો આ જે રસ્તો છે, જ્યાં જુઓ ત્યાં સુધી માત્ર પાણી જોવા મળી રહ્યું છે। વહીવટી તંત્રને ગંભીર પ્રશ્ન છે। વહીવટી તંત્ર દ્વારા એસી ઓફિસમાં બેસીને જે દાવાઓ કરવામાં આવે છે, રાહત બચાવની કામગીરીની વાતો કરવામાં આવે છે, તે તમામ વાતોની અહીંયા આગળ પોલ ખુલી જતી નજરે પડી રહી છે। વહીવટી તંત્રને TV9 દ્વારા પણ અપેક્ષા તેમની પાસે રાખવામાં આવે છે કે જે લોકો ભોગ બનેલા છે તેમને વહેલામાં વહેલી તકે રેસ્ક્યુ કરીને અન્ય સ્થળે ખસેડે તો તેઓ સુરક્ષિત રહી શકે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ધર્મેન્દ્ર કપાસી, ખેડા કેમ્પ।